નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8માં સ્વાધ્યાય 8 પોઈન્ટના જે બે દાખલા બાકી હતા તે ગણીશું. તો આની આગળના પીરિયડમાં જે અટક્યા હતા ત્યાંથી ફરીથી શરૂઆત કરીએ. આપણે પ્રશ્ન 6 મેં વચ્ચે બાકી રાખ્યો હતો, એ આજે જોઈએ. એનું કારણ છે એ પ્રકરણ 6 ને આધારિત છે થોડો ઘણો, એટલા માટે છેલ્લે બાકી રાખેલો હતો. તો જોઈએ પ્રશ્ન નંબર 6. ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેથી કોસ એ બરાબર કોસ બી થાય. હવે ખૂણો એ અને બી શું છે? તમારા લઘુકોણ છે. તમને કહી દીધું છે કે એ અને બી તમારા લઘુકોણ છે. તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી. તો ખૂણો એ અને ખૂણો બી બે સરખા છે તેવું તમારે સાબિત કરવાનું છે. ચાલો, તો સૌથી પહેલાં આકૃતિ દોરીએ બે કાટકોણ ત્રિકોણની, કારણ કે આપણે ખૂણો એ અને બી બે સાબિત કરવાનું છે ને સરખા છે તેમ. બે કાટકોણ ત્રિકોણ બનાવવું જે સમરૂપ હશે. સમરૂપ એટલે એક સરખા દેખાતા હોય તેવા, બરાબર ને? સમરૂપમાં ખ્યાલ આવ્યો? જે બે એક સરખા દેખાતા હોય તેને સમરૂપ કહેવાય. ઉદાહરણ તરીકે હાથી અને તેનું બચ્ચું, બરાબર ને? હાથી અને તેનું બચ્ચું બે સમરૂપ દેખાય કે નહીં? એક સરખા દેખાય. આકાર નાનો મોટો હોય એ ચાલે, પણ દેખાય કેવા? બે એક સરખા જ દેખાય કે નહીં? સમજ પડી? હાથી મોટો હોય એનું બચ્ચું નાનું હોય, મદનિયું નાનું હોય, દેખાવમાં બે સરખા પણ આકાર નાના મોટા હોઈ શકે. તો તેવી આકૃતિને સમરૂપ કહેવાય. તો ચાલો અહીંયા આપણો લઘુકોણ એ લઈએ અને આ લઘુકોણ લઈ લઈએ આપણે બી. સમજ પડી? બે લઘુકોણો લઈ લીધા. હવે નામ આપી દે કોઈ પણ. અહીંયા ધારો કે હું પી નામ આપું, અહીંયા ક્યુ, આ એમ અને એન. બે ત્રિકોણો છે આપણી પાસે, એ પી ક્યુ અને બી એમ એન. બે કાટકોણ ત્રિકોણ છે. બે કાટકોણ ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. જો એક નાનો છે એક મોટો છે એ તમારે નથી જોવાનું, પણ છે કેવા? બંને કાટકોણ છે કે નહીં? એનો મતલબ કે બંને સમરૂપ છે. એક સરખું દેખાય કે નહીં? સમાન આકૃતિઓ છે ને એક જેવી જ, તો તેને સમરૂપ આકૃતિ કહેવાય. તો આ બંને ત્રિકોણમાં સરખું શું? તો પહેલાં તો લખી લે. કાટખૂણા બેમાં 90 90 છે ને, તો લખીએ કે ત્રિકોણ એ પી ક્યુમાં માપખૂણો પી બરાબર 90 અને ત્રિકોણ બી એમ એનમાં માપખૂણો એમ બરાબર 90 છે. ચાલો લખી દીધું. ઓકે. હવે રકમમાં જો બે વસ્તુ સરખી આપી છે, કોસ એ અને કોસ બી, બે સમાન છે. તો સૌથી પહેલાં આપણે કોસ એ શોધીએ. માટે કોસ એ તમારે જોઈએ છે. તો કોસ એ ક્યાં મળશે? તો તમારો થીટા એ ક્યાં છે? અહીંયા છે. તો આની પરથી કોસ એ લ્યો. આ તમારો થીટા છે, રેડી? અને આમાં આ થીટા છે. કોસ એ તમારે શોધવું હોય તો કોસનું સૂત્ર શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. એવું જ થાય ને? તો પાસેની બાજુ કઈ થઈ? પી એ અથવા તો એ પી, બરાબર? અને છેદમાં કર્ણ તમારો એ ક્યુ. એવી જ રીતે કોસ બી લ્યો. કોસ બી એટલે તમારો થીટા બી હોય ત્યાંથી લેવાનું છે તમારે, બરાબર? હવે કોસ બી તમારે શોધવું હોય તો બી એમ છેદમાં બી એન, રેડી ને? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે તમને રકમમાં તો શું કીધું છે કે ભાઈ કોસ એ અને કોસ બી બે સરખા છે. તો લખીએ આપણે, પરંતુ કોસ એ બરાબર કોસ બી હોવાથી શું થાય? આ બંને સરખી થશે. એટલે કે એપીના છેદમાં એ ક્યુ બરાબર બી એમના છેદમાં બી એન. સમજ પડી? આ બંને સરખું થશે. હવે એક વસ્તુ કરીએ, ઉલટાવીએ. એ ક્યુને સામે જવા દઈએ, બી એમને નીચે લાવીએ. શું કામ ઉલટાવ્યા એ પછી કહીશ તમને. ચાલો, માટે એપી અથવા તો પી એના છેદમાં બી એમ લઈ લ્યો બરાબર એ ક્યુના છેદમાં બી એન. સમજ પડી? ક્રોસ ગુણાકાર કરી લીધો ખાલી આ બેનો. આ અંશ છેદમાં છે સામે મોકલી દીધું અને અંશમાં છે ને આ બાજુ લઈ લીધું, બરાબર? એટલું જ કર્યું. હવે આના બરાબર એક કિંમત ધારી લઉં. ધારો કે એક્સ મેં ધારી લીધું છે. સમજ પડી? જ્યાં એક્સ એ ધન વાસ્તવિક સંખ્યા છે. રેડી?
મેં એક્સ ધારી લીધો. હવે તમે એપી અને એક્યુ, આનો મતલબ શું થાય કે એપીના છેદમાં બી એમ બરાબર એક્સ અને એક્યુના છેદમાં બી એન બરાબર એક્સ આવું થાય. તો આના પરથી તમે એપીની કિંમત શોધી લ્યો. કેટલી આવશે? બી એમ ગુણાકારમાં એક્સ. રેડી? આ તમને એપી મળ્યો. એવી જ રીતે એ ક્યુ બરાબર બી એન ગુણાકારમાં એક્સ. ચાલો, તમારી પાસે એપી અને એ ક્યુની કિંમત આવી ગઈ. તો એપી અને એ ક્યુ સિવાયની બાજુ કઈ વધી? પી ક્યુ વધ્યું કે નહીં? તો આપણે પી ક્યુની કિંમત શોધવાની છે. એવી જ રીતે બી એમ અને બી એન સિવાયની બાજુ કઈ વધી? અહીંયા એમ એન વધી. તો એની કિંમત શોધીએ. એની કિંમત શોધવી હોય તો તમારે શું કરવું પડે? પાયથાગોરસ વાપરવો પડે કે નહીં? સમજ પડી? તો એક જ સાથે બંને ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર, હવે તમને ખબર છે કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો અહીં કર્ણ કેટલો છે? એ ક્યુ છે. તો એ ક્યુનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા પી એનો વર્ગ. હવે તમારે કોની કિંમત શોધવાની છે? પી ક્યુ શોધવાના છે ને, કારણ કે એ ક્યુ ને એપી તો તમારી પાસે છે. તો ચાલો પી ક્યુના વર્ગને કરતા બનાવીએ. તો અહીંયા પ્લસ પી એનો વર્ગ છે, સામે જાય તો માઇનસ થઈ જાય, એટલે કે એ ક્યુનો વર્ગ માઇનસ પી એનો વર્ગ. ચાલો એ વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ થાય. તો પી ક્યુ બરાબર શું મળ્યું તમને? વર્ગમૂળની અંદર એ ક્યુનો વર્ગ માઇનસ પી એનો વર્ગ. સમજ પડી? ચાલો, હવે બીજો ત્રિકોણ આપણો આ. તો આમાં કર્ણનો વર્ગ એટલે કે બી એનનો વર્ગ બરાબર એમ એનનો વર્ગ વત્તા એમ બીનો વર્ગ. ચાલો, હવે તો આપણે જોઈએ કોણ? એમ એન શોધવાના છે ને. તો એમ બીનો વર્ગ અહીં પ્લસ છે, સામે જાય તો માઇનસ થઈ જાય, એટલે એમ એનના વર્ગ બરાબર શું વધ્યું? તો કે બી એનનો વર્ગ માઇનસ એમ બીનો વર્ગ. હવે અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ. તો એમ એન બરાબર શું મળ્યું? વર્ગમૂળમાં બી એનનો વર્ગ માઇનસ એમ બીનો વર્ગ વધ્યો. સમજ પડી? ચલો, આ તમને મળી ગઈ પી ક્યુ અને એમ એનની કિંમત. હવે શું કરશું આપણે? તો કે ગુણોત્તર લઈએ. પી ક્યુના છેદમાં એમ એન ગુણોત્તર લઈ લ્યો. ચાલો, તો પી ક્યુના છેદમાં એમ એન ગુણોત્તર લીધો છે, બરાબર? તો પી ક્યુ કેટલા છે? તો કે વર્ગમૂળમાં એ ક્યુનો વર્ગ માઇનસ પી એનો વર્ગ છેદમાં બી એનનો વર્ગ માઇનસ એમ બીનો વર્ગ. સમજ પડી? હવે તમારી પાસે એ ક્યુ અને પી એની કિંમત છે. એ ક્યુ અને પી એટલે કે એપી બેની કિંમત તો તમારી પાસે છે ને. તો એની કિંમત આમાં મૂકી દો. ચાલો, હવે કિંમત હું અહીંયા મૂકું છું. શું થશે? તો વર્ગમૂળની અંદર ચાલો એ ક્યુની જગ્યાએ શું મૂકવાનું છે? બી એન ઇન્ટુ એક્સ, બરાબર ને? તો એનો મતલબ શું થાય કે બી એનનો વર્ગ અને એક્સનો વર્ગ. તો બી એનનો વર્ગ ઇન્ટુ એક્સનો વર્ગ માઇનસ પી એ બરાબર શું છે તમારી પાસે? બી એમ ઇન્ટુ એક્સ છે. તો અહીંયા આવશે બી એમનો વર્ગ ઇન્ટુ એક્સનો વર્ગ છેદમાં વર્ગમૂળની અંદર બી એનનો વર્ગ માઇનસ એમ બી કે બી એમ, બે સરખું થશે, બરાબર? ચાલો, હવે ઉપરનું પદ જો, બંનેમાં એક્સનો વર્ગ આવ્યો. સમજ પડી? તો બેમાંથી એક્સનો વર્ગ સામાન્ય નીકળશે. તો કાઢીએ આપણે એક્સનો વર્ગ કૌંસમાં બી એનનો વર્ગ માઇનસ બી એમનો વર્ગ. ચાલો, છેદમાં શું વધ્યું? તો બી એનનો વર્ગ માઇનસ બી એમનો વર્ગ. ચાલો, હવે તમને ખબર છે ઉપરનું પદ જો, આ બે પદ વચ્ચે કેની નિશાની છે? ગુણાકારની નિશાની છે. તો અહીંયા એક્સનો વર્ગ છે ને હું 12 કાઢું તો વર્ગને વર્ગમૂળ નીકળી જાય. તો 12 કેટલા વધશે? ખાલી એક્સ વધે કે નહીં? અને અંદર શું વધ્યું? બી એનનો વર્ગ માઇનસ બી એમનો વર્ગ અને છેદમાં
બી એનનો વર્ગ માઇનસ બી એમનો વર્ગ. હવે જો તો અંશ અને છેદમાં વર્ગમૂળની અંદરની કિંમતો બંને સેમ છે તો આ ઉડી ગઈ. તો વધ્યું શું? ખાલી એક્સ વધ્યો. કોના બરાબર? કે પી ક્યુના છેદમાં એમ એન. સમજ પડી? તો પી ક્યુના છેદમાં એમ એન બરાબર તમને એક્સ મળ્યો. હવે આપણે એક્સ તો તમે કોના બરાબર ધારેલો છે જો તો એનો મતલબ કે આ બંને બાજુનો જે ગુણોત્તર તમને આપ્યો છે એ અને આ ત્રીજી બાજુ ત્રણે સરખી થશે. સમજ પડી? પરંતુ લખીએ અથવા તો આમ એપીના છેદમાં બીએન બરાબર એ ક્યુના છેદમાં બીએન બરાબર એક્સની જગ્યાએ તમે પી ક્યુના છેદમાં એમએન મૂકી શકો. પી ક્યુના છેદમાં એમએન થાય. તો આ શું થયું? તો કે બંને ત્રિકોણની બધી જ બાજુઓનો ગુણોત્તર સરખો થયો. સમજ પડી? હવે બંને ત્રિકોણની બધી જ બાજુઓનો ગુણોત્તર સરખો થાય તો બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય, અથવા તો બે ત્રિકોણો વચ્ચે સમરૂપતા છે તેવું કહેવાય. પ્રકરણ નંબર 6માં સમરૂપ ત્રિકોણો વિશે આવશે, ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો બંને ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય? તો બંને ત્રિકોણની બધી જ બાજુના ગુણોત્તર સરખા હોય તેમજ બધા જ ખૂણાઓનો માપ સરખા હોય તો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. સમજ પડી? તો આ થઈ બધી બાજુના ગુણોત્તર સમાન થઈ ગયા. જુઓ તો એનો મતલબ કે આ બે ત્રિકોણો કેવા હશે? સમરૂપ હશે. તો તમે એના પરથી લખી શકો કે બા શરત, જો બધી બાજુ જ સરખી કરીને આપણે તો બા પરથી બા એટલે બાજુ ત્રિકોણ એ પી ક્યુ આ જે નિશાની છે તે સમરૂપતાની નિશાની છે. સમરૂપ ત્રિકોણ બી એમ એન થાય. સમજ પડી? બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. હવે બે ત્રિકોણો સમરૂપ હોય ને તો બંને ત્રિકોણના બધા ખૂણાઓ પણ કેવા હોય? સરખા હોય. તો આપણે સાબિત કોને કરવાનો છે? ખૂણો એ બરાબર ખૂણો બી કરવાનો છે ને. જો પી અને એમ સરખા બંને કાટખૂણા છે, એવી જ રીતે ખૂણો એ અને બી સરખા થાય અને ક્યુ અને એન સરખા થાય. આપણે 9મા ધોરણમાં એકરૂપ ત્રિકોણો વિશે પણ ભણી ગયા, તમને યાદ હોય તો. માટે ખૂણો એ બરાબર ખૂણો બી થાય. તો મિત્રો તમને ખબર પડી આ પ્રશ્નમાં શું કરવાનું તમારે? આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. હવે જો પહેલેથી એકવાર જોઈ લેજો. એ અને બી લઘુકોણો છે કે જેથી કોસ એ બરાબર કોસ બી થાય. તો સાબિત કરો કે ખૂણો એ બરાબર બી. આ રીતનો પ્રશ્ન આવે એટલે તમારો સમરૂપતા આધારિત દાખલો થાય. ચાલો સૌથી પહેલાં મેં બે ત્રિકોણ લઈ લીધા, એ પી ક્યુ અને બી એમ એન. હવે સ્વાભાવિક વસ્તુ ત્રિકોણમિતિવાળો પ્રશ્ન છે તો કાટકોણ ત્રિકોણ આધારિત તમારે આકૃતિ દોરવી પડશે. તો મેં બે કાટકોણ ત્રિકોણ બનાવ્યા. સમજ પડી? એટલે પી અને એમ બંને કાટખૂણા થયા. પછી તમને કોસ એ અને કોસ બી બે સરખું છે એવું કીધું છે. તો કોસ એ અને કોસ બીની આપણે કિંમત એટલે કે બાજુનો ગુણોત્તર લઈ લીધો. કોસ એ તો તમારો થીટા એ ક્યાં છે? અહીંયા છે. તો આના આધારિત તમે કોસ એની કિંમત લ્યો અને તમારો કોસ બી જોતો હોય તો થીટા અહીંયા રહ્યો, થીટા બી. તો આના ઉપરથી તમે કોસ બીની કિંમત શોધો. પછી તમને રકમમાં કીધું છે કે બંને સરખા છે કોસ એ અને બી. તો મેં બંનેને સરખાવી દીધા છે. કોસ એ બરાબર કોસ બી. એટલે કે તમે જે ઓલી બાજુઓના ગુણોત્તરો જે શોધ્યા હતા એ બંને કેવા થશે? સરખા થયા. લખી દીધા. પછી શું કર્યું? તો કે બેના અંશ અને છેદ મેં બદલાવ્યા. એ ક્યુને સામે જવા દીધા અંશમાં અને બી એમને છેદમાં લઈ લીધા. તો એપીના છેદમાં બી એમ બરાબર એ ક્યુના છેદમાં બી એન થયું. અને એના બરાબર મેં એક્સ ધારી લીધો, જ્યાં એક્સ એ શું છે? તો કે ધન વાસ્તવિક સંખ્યા. હવે આનો મતલબ એવો થાય કે એપીના છેદમાં બી એમ બરાબર પણ એક્સ થાય અને એ ક્યુના છેદમાં બી એન બરાબર પણ એક્સ થાય. એના પરથી મેં એપી અને એ ક્યુની કિંમતો શોધી લીધી. એપી બરાબર શું થાય? તો કે બી એમ ગુણાકારમાં એક્સ અને એ ક્યુ બરાબર શું થાય? તો કે બી એન ગુણાકારમાં એક્સ. પછી બે બાજુ આપણે શોધી એ પી અને એ ક્યુ. તો બાજુ કઈ બાકી રહી? પી ક્યુ બાકી રહી. અને આ ત્રિકોણમાં આપણે કઈ મળી ગઈ? બી એમ અને બી એન આવી ગઈ. તો એના સિવાયની કઈ બાજુ રહી? એમ એન બાકી રહી. તો એ બંને બાજુ મારે શોધવી હોય તો પાયથાગોરસનો સિદ્ધાંત વાપરવો પડે. તો મેં બંને ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થાય? તો કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બાજુના વર્ગોનો સરવાળો થાય. આ ત્રિકોણ લીધો એટલે કે એ ક્યુનો વર્ગ બરાબર એપીનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ. સમજ પડી? પછી મારે પી ક્યુની કિંમત શોધવી હતી તો એની સાથે પી એ પ્લસ છે, સામે મોકલી જો તો માઇનસ થઈ જાય. સમજ પડી? પછી પી ક્યુનો વર્ગ છે, અહીંયા વર્ગ છે, સામે જાય તો શું થઈ જાય? વર્ગમૂળ થાય. બરાબર? જોજો આ વર્ગમૂળ કાઢી નાખતા નહીં, વચ્ચે માઇનસ છે
આખું પદ છે વચ્ચે કાંઈ પણ નિશાની ન હોય, બંને વચ્ચે ગુણાકાર હોય તો વર્ગને વર્ગમૂળ દૂર થાય, પણ વચ્ચે પ્લસ માઇનસ આવતું હોય તો વર્ગમૂળ દૂર કરી શકાય નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 2માં બહુપદીવાળા ચેપ્ટરમાં આ રીતના મેં દાખલા શીખવાડેલા છે, ખાસ ધ્યાન રાખજો. પછી એવી જ રીતે મેં અહીંયા mn શોધવાનો હતો. mn ક્યાંથી મળશે? આ ત્રિકોણ પરથી મળશે. કાટકોણ કર્ણકોણ આપણો bn થાય, તો bn ના વર્ગ બરાબર mn નો વર્ગ વત્તા mb નો વર્ગ. ચાલો આપણે mn શોધવાના છે, તો mn ની સાથે mb પ્લસ છે એને સામે મોકલી દો એટલે માઇનસ થઈ જશે. એટલે કે mn નો વર્ગ બરાબર bn નો વર્ગ માઇનસ mb નો અથવા તો bm નો વર્ગ. તો હવે વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ, એટલે mn બરાબર વર્ગમૂળની અંદર bn નો વર્ગ માઇનસ mb નો વર્ગ મળી ગયો. હવે આના જેમ જ મેં ગુણોત્તર લીધો. કોનો લીધો? તો કે pq અને mn નો, એટલે pq ના છેદમાં mn જે કિંમતો શોધેલી હતી બેઠી મૂકી દીધી. હવે તમે જોજો કે aq અને pa ની કિંમત તો આપણી પાસે છે. જો aq અને pa, તો મેં aq અને pa ની જગ્યાએ કિંમતો મૂકી દીધી. aq બરાબર શું હતું? bn ઇન્ટુ x હતા, પણ અહીં aq નો વર્ગ છે એટલે કે bn નો વર્ગ ગુણાકારમાં x નો વર્ગ થશે. એવી જ રીતે માઇનસ bm નો વર્ગ ગુણાકારમાં x નો વર્ગ. હવે તો કે આ બંને પદમાં સરખું શું હતું? x નો વર્ગ આવતો હતો ને સરખો, તો મેં x નો વર્ગ સામાન્ય કાઢી લીધો, એટલે વધ્યું શું? bn નો વર્ગ માઇનસ bm નો વર્ગ. સમજ પડી? ચાલો પછી હવે અહીંયા આ બે પદ છે ઉપરના, એ બે વચ્ચે ગુણાકારની નિશાની છે, તો તમે વર્ગમૂળ દૂર કરી શકો. જેનું થતું એને દૂર કરી શકાય. હવે x નો વર્ગ છે અને એને મારે વર્ગમૂળની બહાર કાઢવું હોય તો ખાલી x બહાર આવશે. અંદર વધ્યું શું? વર્ગમૂળની અંદર bn નો વર્ગ માઇનસ bm નો વર્ગ વધ્યો. એવું તો છેદમાંય છે, તો ઉપરનું પદ ને નીચેનું પદ સરખું થઈ ગયું, ઉડી ગયા. તો વધ્યું શું? ખાલી x વધ્યો. તો pq ના છેદમાં mn બરાબર તો શું વધ્યું? x વધ્યો. પણ આપણે આગળ ધારેલું હતું કે ap ના છેદમાં bm બરાબર aq ના છેદમાં bn બરાબર x. તો આ કિંમતો સરખી થઈ ગઈ. તો મેં ત્રણ બાજુના ગુણોત્તર સરખાવી દીધા. હવે ત્રણ બાજુના ગુણોત્તરો એટલે કે સમાન ગુણોત્તરમાં હોય તો એ બે ત્રિકોણ વચ્ચે સંગતતા સમરૂપતા છે તેમ કહેવાય. તો આના ઉપરથી આપણે સમરૂપતા સાબિત કરી, એટલે કે બા પરથી. અને જો બંને ત્રિકોણો સમરૂપ હોય તો તેના બધા ખૂણાઓ પણ સમરૂપ હોય, તો આપણે જે ખૂણો a અને b સાબિત કરવાનો હતો સરખો, તે આના પરથી સાબિત કરી શકાય. સમજ પડી? તો દાખલો ખાસ ધ્યાન રાખજો, એકવાર મોઢે ગણી લેજો, તમને આસાનીથી યાદ રહી જશે. આના જ જેવો દાખલો સેમ ચોપડીનું ઉદાહરણ છે જે તમારે જાતે ગણવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન આ સ્વાધ્યાયનો ખરા ખોટા છે. પ્રશ્ન નંબર 11, નીચેના વિધાનો સત્ય છે કે નહીં? કારણ આપી જણાવો. 5 ખરા ખોટા પૂછેલા છે. તે સૂત્રોને આધારિત છે, કોષ્ટકને આધારિત છે, તમારી સામાન્ય સમજ શક્તિને આધારિત પ્રશ્નો પૂછેલા છે. એકદમ સહેલા છે, થિયરી આધારિત. તમને ઓટોમેટિક આઈડિયા આવવા જ મળશે. સૂત્રને એવું ખ્યાલ હશે ને એક તો. પહેલું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. તો તમને થિયરી લખાવી તે યાદ કરો. tan ની કિંમત કેવી હોય? જો કીધું છે tan નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. થિયરીમાં તમે જોયું મેં મુદ્દો લખાવ્યો હતો કે tan ની કિંમત 1 હોઈ શકે, 1 કરતાં વધારે પણ હોઈ શકે, 1 કરતાં ઓછી પણ હોઈ શકે. તમને લખાવેલું હતું કે tan ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો એવું જરૂરી નથી કે હંમેશા 1 કરતાં ઓછું હોય. શબ્દ વાપરો છે કે હંમેશા 1 કરતાં ઓછું હોય. તો આ વિધાન કેવું થયું? અસત્ય વિધાન થયું. અસત્ય વિધાન થયું. શું કામ? તો કે તમે કારણ લખો. કારણ કે tan a કીધું છે ને, tan ની કિંમત અથવા તો મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. સમજ પડી? હંમેશા 1 કરતાં નાનું હોય એવું જરૂરી નથી. 1 કરતાં વધારે પણ હોય, 1 પણ હોય અને 1 કરતાં ઓછું પણ હોય. સમજ પડી? અહીં શબ્દ એવો વાપરો છે કે હંમેશા 1 કરતાં ઓછું હોય. તો એવું જરૂરી નથી હંમેશા 1 કરતાં ઓછું હોય. કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવી શકે. તો ખાસ ધ્યાન રાખજો, થિયરીમાં લખાવેલું હતું, જોઈ લેજો. ચાલો, એ માપવાળા કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે એવું કીધું છે. હવે એ એટલે થીટા આપણો, એટલે કે sec થીટા બરાબર 12/5 થાય. શક્ય છે કે નહીં? સત્ય છે કે અસત્ય? તો જોઈએ આપણું સેકનું સૂત્ર શું થાય? તમને ખબર છે સેકનું સૂત્ર શું થાય? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ થાય. સમજ પડી?
કર્ણના છેદમાં પાસેની બાજુ. તો તમને કાટકોણ ત્રિકોણમાં ખ્યાલ હશે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ હંમેશા કેવું હોય, સૌથી મોટું હોય કે નહીં. તો અહીંયા શું આપ્યું છે, 12 આપ્યું છે અને છેદમાં 5, એટલે પાસેની બાજુ નાની છે, કર્ણનું માપ મોટું છે. તો આ વિધાન સત્ય છે. તમે સૂત્ર ઉપરથી કહી શકો કે ભાઈ sec a બરાબર 12/5 સત્ય છે, હોઈ શકે. શું કામ, તો કે 12 કોણ થાય, કર્ણ થયો ને તમારો. સૂત્ર તમે યાદ કરજો, સેકનું સૂત્ર શું થાય, તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો તમે એના પરથી કહી શકો કે કર્ણ હંમેશા મોટો હોય, બાજુ નાની હોય છે. તો તમે આના પરથી કહી શકો કે ભાઈ આ વિધાન સત્ય છે, સત્ય છે. શું કામ, તો કે sec થીટા એટલે કે આમાં sec a લીધો છે ને, sec એનું મૂલ્ય શું થાય, કર્ણના છેદમાં પાસેની બાજુ. બરાબર ને. તો એનો મતલબ શું થયો કે કર્ણ હંમેશા આમે મોટો જ હોય, બરાબર હોવાથી sec a બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ થાય. તેમજ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બીજી બે બાજુઓથી હંમેશા મોટું હોય છે. આથી આ વિધાન સત્ય છે. તો ખાસ સૂત્રની મદદથી તમે આમાં આ પ્રશ્નનો જવાબ આપી શકો. પરીક્ષામાં sin થીટા, cos થીટા, tan થીટા ગમે તેની આ રીતે કિંમત આપીને તમને પ્રશ્નો પૂછી શકે. તો તમે એનું જો સૂત્ર આવડતું હોય તો સૂત્રને આધારિત તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો. સમજ પડી? ચાલો ત્રીજું, ખૂણા એના કોસેકન્ટ. બરાબર, કોસેકન્ટને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં cos a વડે દર્શાવાય અથવા તો cos a તરીકે ઓળખાય એવું કીધું છે. હવે આના માટે તમને જે આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એના પૂરા નામ આવડવા જોઈએ. હવે કોસેકન્ટ છે એને આપણે કોસેક તરીકે ઓળખીએ અને કોસેક કહેવાય. હવે હું તમને કહું, ટૂંકમાં નામ લખાઈ દઉં કે સાઇન થીટા છે તો સાઇનને આ રીતે લખાય. આ ફૂલ ફોર્મ છે, એનું ટૂંકું નામ છે સાઇન. એવી જ રીતે કોસાઇન, કોસાઇન એને શું કહીએ છીએ આપણે, કોસ. સમજ પડી? કોસ. એવી રીતે ટેન્જન્ટ એને આપણે કહીએ છીએ ટેન. એવી જ રીતે કોટેન્જન્ટ એને આપણે કહીએ છીએ કોટ. એવી જ રીતે સેકન્ડ એને આપણે કહીએ છીએ સેક. અને કોસેકન્ડ એને આપણે કહીએ છીએ કોસેક. આ બધા ટૂંકા નામ એટલે અતિ સંક્ષિપ્ત રૂપ છે અને આ એના ફૂલ ફોર્મ છે. સાઇનનું ફૂલ ફોર્મ આ રીતે સાઇન, એને ટૂંકમાં આ રીતે લખાય. એ રીતે કોસાઇનને કોસ કહેવાય, ટેન્જન્ટને ટેન, કોટેન્જન્ટને કોટ, સેકન્ડને સેક અને કોસેકન્ડને કોસેક વડે દર્શાવાય. તો તમે આ મોટા રૂપ અને એના નાના રૂપ તમારી નોટબુકમાં લખી લેજો. હવે અહીંયા શું કીધું છે, ખૂણો એનો કોસેકન્ડને સંક્ષિપ્તમાં cos a કહેવાય. હવે કોસેકન્ડ છે એને તો શું કહેવાય, કોસેક કહેવાય. સમજ પડી? તો અહીં શું કીધું છે, cos a કીધું છે. તો આ વિધાન કેવું થયું આપણું, અસત્ય. સમજ પડી? શું કામ, કારણ કે કોણ કે કોસેકન્ડ છે ને, કોસેકન્ડને શું કહેવાય, ટૂંકમાં કોસેક કહેવાય. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો પણ પૂછાઈ શકે. એના માટે આ ટૂંકા રૂપ અને મોટા રૂપ તમારી નોટબુકમાં લખી લેજો. ચાલો, એવી જ રીતે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. તો આ વિધાન અસત્ય જ છે, યાદ રાખજો. હવે જ્યાં એ એટલે તમારો થીટા થાય. સમજ પડી? હવે કોટની સાથે કોટ, સાઇન ખાલી એમનું એકલા જ આપેલા હોય તો એની કાંઈ કિંમત નથી, એની સાથે ખૂણો હોવો જરૂરી છે. સમજ પડી? એટલા માટે કોટ એ એટલે કે કોટ થીટા, cos 30, cos 20, cos 50 ગમે તે હોઈ શકે, એની સાથે ખૂણો હોવો જરૂરી છે. અને કોટ અને એનો ગુણાકાર એ કોટ એ નથી. શું કામ, તો કે ખાલી કોટ આપેલું હોય ને ઓનલી એ આપેલો હોય તો એનું કંઈ મહત્ત્વ નથી. એટલા માટે આ બંનેને ભેગું લેવામાં આવે છે. થીટા ભેગો ને ભેગો જ રાખવામાં આવે છે.
તો કોટ એ ને કોટ અને એ ના ગુણાકાર તરીકે દર્શાવી શકાય નહીં. શું કામ? તો કે બંને અલગ અલગ આપેલી હોય તો એનું કાંઈ મહત્વ જ નથી, એની કાંઈ કિંમત જ નથી. તો ગમે તે ત્રિકોણમિતિ વિધેય આપેલું હોય તેની સાથે ખૂણો હોવો જરૂરી છે. ચાલો, એવી જ રીતે પાંચમું, થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. આના જેવો પ્રશ્ન. હવે સાઇન થીટાનું સૂત્ર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે છેદમાં કર્ણ આવ્યો એનો મતલબ શું થાય? કે છેદ હંમેશા મોટો થશે. શું કામ? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ હંમેશા કેવો હોય? મોટો હોય કે નહીં? હવે અહીંયા જુઓ તો અંશ મોટો આપી દીધો તો આ શક્ય છે. તમે જ વિચારો, તમે જ આનો જવાબ આપો તો શક્ય થાય કે નહીં? ના થાય ને. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. શું કામ? કારણ કે સાઇન થીટાનું સૂત્ર શું થાય? કે સામેની બાજુ છેદમાં કર્ણ થાય. એનો મતલબ કે કર્ણ હંમેશા મોટો હોય, પણ અહીંયા શું તમને અંશ મોટો આપી દીધો? અંશ મોટો આપ્યો ને. હવે અંશ મોટો આવતો નથી. સમજ પડી? અને કર્ણ એ સૌથી મોટી બાજુ હોય એટલા માટે આ વિધાન અસત્ય છે. તો મિત્રો, આના જેવા ઘણા બધા પ્રશ્નો કોષ્ટક ઉપરથી, કોષ્ટકને આધારે, MCQ રૂપે, ખરા ખોટા રૂપે, ગમે તે રીતે પ્રશ્નો પૂછી શકે. તો નાનામાં નાની વસ્તુ પણ તમને આવડવી જરૂરી છે. આ બધા દાખલા સૂત્ર આધારિત છે, નાની બેઝિક થિયરી આધારિત છે. તો આ પ્રશ્નો ખાસ થિયરી આધારિત, સૂત્રો આધારિત અને કોષ્ટક આધારિત હોવાથી તમને નાનામાં નાની વસ્તુ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. તો મિત્રો, આ જ રીતના દાખલાઓ પ્રેક્ટિસ કરતા રહો, લખતા રહો, વાંચતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.